સુરતની સચિન પોલીસે નો ડ્રગ્સ ઇન્સ્યોરન્સિટી અભિયાન અંતર્ગત અધત કહેવાય તેટલો 3,300 રૂપિયાનો ગાંજાનો જથ્થો ઝડપી પાડી પ્રશંસનીય કામગીરી કરી હતી. સુરત પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોત દ્વારા સુરત શહેરમાંથી નાર્કોટિક્સની પ્રવૃત્તિને સદંતર નેસ્તનાબૂદ કરાવવા નો ડ્રગ્સ ઇન્સ્યોરન્સિટી અભિયાન હેઠળ સુરત શહેરમાં ચોરી છુપીથી નાર્કોટિક્સ ડ્રગ્સ લાવી સુરત શહેરમાં વેચાણ કરતા નાનામાં નાના પેડલરો વિરુદ્ધ કડક કાર્યવાહી કરવા સારું ઝુંબેશ ચલાવવા આપેલી સૂચનાને લઈ સંયુક્ત પોલીસ કમિશનર તથા નાયબ પોલીસ કમિશનર પરમાર અને મદદનીશ પોલીસ કમિશનર દ્વારા અસરકારક કામગીરી કરવા જણાવ્યું હોય, જેને લઈ PIPN વાઘેલાની ટીમ PSI ND ડામોરના માર્ગદર્શન હેઠળ તપાસમાં હતી. ત્યારે ASI ચંદ્રવીરસિંહ તથા નાયબ પોલીસ કોન્સ્ટેબલ પ્રકાશકુમારને મળેલી બાતમીના આધારે સચિન સ્લમ બોર્ડ મધુરમ માર્બલની બાજુમાં આવેલ ઝૂંપડામાંથી સાહિલ શાંતારામ પાટીલ અધત કહેવાય તેટલા 3,300ના ગાંજા સાથે ઝડપી પાડી પ્રશંસનીય કામગીરી કરી હતી.